ભારત દેશ જેને તહેવારોનો દેશ કહેવામાં આવે છે, ત્યાં દરેક તહેવારની ઉજવણી અનોખી રીતે થાય છે. વાત કરીએ તો સુરત શહેરની, તો સુરત શહેરમાં રક્ષાબંધનનો તહેવાર દેશના અન્ય ભાગોથી થોડો અલગ રીતે ઉજવાય છે. જ્યારે ભારત વિવિધ ધર્મો, સંપ્રદાયો અને સંસ્કૃતિઓનો સંગમ છે. અહીં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ અને અન્ય અનેક ધર્મોના લોકો સદીઓથી હળીમળીને રહે છે. દરેક ધર્મની પોતાની આગવી પરંપરાઓ અને તહેવારો છે, જે વર્ષભર ઉજવાતા હોય છે. ભારતના દરેક રાજ્ય અને પ્રદેશની પોતાની અલગ ભાષા, રીતિ રિવાજો અને તહેવારો હોય છે. ખાસ કરીને ગુજરાત રાજ્યના સુરત શહેરના લોકો, જેમને સુરતી લાલા તરીકે ઓળખવામાં આવે છે, તેઓ દરેક તહેવારને હર્ષોલ્લાસ અને પોતાની પરંપરા મુજબ ઉજવતા હોય છે. સુરત શહેરમાં રક્ષાબંધનનો તહેવાર દેશના અન્ય ભાગોથી થોડો અલગ રીતે ઉજવાય છે. ખાસ કરીને વાસી રક્ષાબંધન. સામાન્ય રીતે રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમા એટલે કે પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રંગબેરંગી રાખડી બાંધે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે. બદલામાં ભાઈઓ પોતાની બહેનોને રક્ષા કરવાનું વચન આપે છે અને ભેટ આપે છે. બજારોમાં રાખડીઓ અને ભેટોની રોનક જોવા મળતી હોય છે. સુરતમાં પણ મોટા ભાગના લોકો દેશના અન્ય ભાગોની જેમ જ આ જ દિવસે રક્ષાબંધન ઉજવે છે. જો કે સુરતના મૂળ સુરતી ગણાતા સમાજો જેમ કે ખત્રી, ઘાંચી, રાણા, કણબી, મોઢ, વણિક, સોની, કછિયા કણબી અને લુહાર જેવા સમુદાયો રક્ષાબંધન પૂર્ણિમાના દિવસે નહીં પરંતુ તેના બીજા દિવસે ઉજવે છે, જેને વાસી બળેવ તરીકે ઓળખવામાં આવે છે. વાસી રક્ષાબંધન જે સુરતના મૂળ રહેવાસીઓ દ્વારા ઉજવવામાં આવે છે અને તેની પાછળ એક ઐતિહાસિક ઘટના જોડાયેલી છે. આ ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો સુરતમાં વાસી રક્ષાબંધન, જેને વાસી બળેવ પણ કહેવામાં આવે છે, આ ઉજવવામાં પાછળ એક દુઃખદ અને ઐતિહાસિક ઘટના જવાબદાર છે. આ પરંપરા ઘણો વર્ષો જૂની છે. સુરતમાં આશરે 86 થી 87 વર્ષ પહેલા એટલે કે 12 ઓગસ્ટ 1938ના રોજ રક્ષાબંધનના દિવસે એક દુઃખદ ઘટના બની હતી. તે સમયે તાપી નદી પર આજના જેવા પુલ ન હતા અને લોકો એક કિનારેથી બીજા કિનારે જવા માટે હોડીનો ઉપયોગ કરતા હતા. એક હોડીમાં ક્ષમતા કરતાં વધુ લોકો સવાર થઈને રાંદેર તરફ જઈ રહ્યા હતા. આ હોડીમાં મુખ્યત્વે મૂળ સુરતી ગણાતા એટલે કે ખત્રી, ઘાંચી, રાણા અને કણબી સમાજના લોકો હતા. તાપી નદીની વચ્ચોવચ પહોંચતા જ આ હોડી ઊંધી વળી ગઈ અને તેમાં સવાર તમામ લોકો નદીમાં ડૂબી ગયા હતા અને આ દુર્ઘટનામાં અનેક લોકો ડૂબીને મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાએ સુરતના લોકોના હૃદય પર ઊંડી અસર કરી હતી અને તે વર્ષો સુધી ભૂલાઈ ન હતી. જો કે આ દુઃખદ યાદને ધ્યાનમાં રાખીને મૂળ સુરતીઓએ શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન ઉજવવાના બદલે તેના બીજા દિવસે એટલે કે વાસી રક્ષાબંધનની ઉજવણી કરવાનું શરૂ કર્યું. આ પરંપરા પેઢી દર પેઢી ચાલી આવી છે અને આજે પણ મૂળ સુરતીઓ આ રીતે મૃતકોને શ્રદ્ધાંજલિ આપે છે. આ ઘટનાનો એક અન્ય સંદર્ભ પણ છે, જે 1928નો છે, જ્યારે રક્ષાબંધનના મેળા દરમિયાન શનિવારી બજારની જગ્યાએથી 52 લોકો હોડીમાં બેસીને રાંદેર જઈ રહ્યા હતા. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો અને હોડીમાં સવાર તમામ લોકો, જેમાં ખત્રી, ઘાંચી, રાણા અને કણબી સમાજના લોકોનો સમાવેશ હતો, તાપી નદીમાં ડૂબીને મૃત્યુ પામ્યા હતા. આ ભયાનક દુર્ઘટનાથી સુરતના લોકો ખૂબ જ આઘાત પામ્યા હતા. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર શોકમાં ફેરવાઈ ગયો. તે સમયમાં આ ઘટનાની યાદમાં અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે સમાજના લોકોએ ભેગા મળીને નક્કી કર્યું કે હવે પછી રક્ષાબંધન પૂનમના દિવસે નહીં પરંતુ તેના બીજા દિવસે ઉજવવામાં આવશે. આ પરંપરા ત્યારથી વાસી બળેવ તરીકે ઓળખાઈ અને પેઢી દર પેઢી ચાલી રહી છે. આમ સુરતમાં વાસી રક્ષાબંધન એ માત્ર એક પરંપરા નથી પરંતુ એક દુઃખદ ઇતિહાસ અને મૃતકો પ્રત્યેની શ્રદ્ધાંજલિનું પ્રતીક છે. જો કે હવે આધુનિક સમયમાં અને લોકોની અનુકૂળતા અનુસાર સુરતમાં રક્ષાબંધનની ઉજવણી 1 થી વધુ દિવસો સુધી પણ થાય છે, પરંતુ મૂળ સુરતીઓ હજુ પણ ઐતિહાસિક ઘટનાને યાદ કરીને વાસી રક્ષાબંધન ઉજવવાનું પસંદ કરે છે. આજે સુરતમાં મૂળ સુરતી ગણાતા ક્ષત્રિય, રાણા અને મોઢ વણિક સમાજની વસ્તી ઘટી રહી છે અને તેઓ હવે લઘુમતીમાં છે. તેમ છતાં આ સમાજના લોકોએ વાસી રક્ષાબંધનની પરંપરાને જાળવી રાખી છે અને આ પરંપરા માત્ર ઉજવણીનો ભાગ નથી પરંતુ એક ઐતિહાસિક ઘટનાની યાદ અને મૃતકો પ્રત્યેની શ્રદ્ધાંજલિનું પ્રતીક છે. વાસી રક્ષાબંધનની ઉજવણી પાછળનું મુખ્ય કારણ, જેમ આપણે અગાઉ ચર્ચા કરી, તે તાપી નદીમાં બનેલી હોડી દુર્ઘટના છે. એ દુર્ઘટના
માં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો અને તે દિવસને શોક દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. આથી તે દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય અને મૃતકોની શાંતિ માટે સુરતના કેટલાક મુખ્ય સમુદાયોએ આ પરંપરા શરૂ કરી હતી. આધુનિકતા અને પરંપરાનો સંગમ એટલે કે આજે સુરતમાં આ બંને પ્રકારની ઉજવણી જોવા મળે છે. કેટલાક પરિવારો પૂનમે ઉજવણી કરે છે, જ્યારે ઘણા લોકો હજુ પણ વાસી રક્ષાબંધન દ્વારા પોતાના પૂર્વજો અને શહેરના ઇતિહાસ સાથે જોડાયેલા રહે છે. આ દર્શાવે છે કે સુરત શહેર કઈ રીતે પોતાની ઐતિહાસિક સ્મૃતિઓને જાળવી રાખીને આધુનિકતા સાથે તાલ મિલાવી રહ્યું છે. આ પરંપરા સુરતીઓની સંસ્કૃતિ અને સંવેદનશીલતાનું એક અનોખું પ્રતીક છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.